ડોશિયો લે કમ પાલતી જ નહીં. મજૂર આવ્યો હવડો વેલા આયા એ તો એ બધું કાઢી છે તાર ઘેર. હું આ કીધું ચા મેલીને લઈને આવું પણ પેલું દૂધ તો તપેલીમ છે ના તો એ તો ભરાઈ દીધું. તમે શો કચો ભરાવાને આવું ચા નતું મેલવાનું કે આજે મોંઘું દૂધ છે. હા તે લાવો પેલો ગોળ લાવજો લાવ્યો હોય તો ગોરચું નહીં લાવ્યો. આજ ભાવ વધારે તો ગોળનો એમ તો કેટલો ભાવ હતો જો અને 43 રૂપિયા ભાવ હતો ગોળનો. અમુને એમ કોઈ કોમ કર કાલ 39 થાય ને પછી લાવ. તે 3 રૂપિયામાં ચો પેલું ખાટું મોડું થઈ જતું તું તમારું હું એમ કહું છું 3 રૂપિયા કાચું મોડું નતું થતું પણ હજુ અઠવાડિયું એ થયું નહીં ગોળ લાય અને પતી ગયો. એ લો આ લાયા તા યા તો આ 15 દાડા થાય એ ગોળ નતો અને 2 મહિના તો ના હેડે એ રહ્યો ગોળ ના હેડે નહીં કિલો હેડતો હોય કશું વાંધો નહીં હેડે તો પછી લાવશું. ના હોય ને આ તેલ આટલું 2 દાડા ત્યાં તેલ લાય અને આટલું બધું પચી ગયું. પી જાય હું પી જાય માણસો ઘણા જોયા પણ તમારા જેવા કંજુસિયા નહીં ના જોઈ કે મારા જેવા આ કંજુસાઈ કરી કરીને તો આ ઘર કર્યું છે. શું આ ઇન્દમ થાય? એટલે આ ભજન ગોકલ યાર કંટાળવા મોડે મને તો ભજન ગાય આપણો તો પાણી બાટલો ભરી લાયા હોત તો પાણી પીવા ના થવત. આ સરપંચ સાહેબ તો હજુ આયા નહીં. આયો ને ભાઈ આયો કે પાણી લાયા પાણી ચો હજુ ચો કલાક નહીં થયો આય તરસાઈ થઈ ગયા. પાણી તો પીવું પડે કે યા. અરે સરપંચ સાહેબ યા. 6 વાગ્યા ના આવ્યા છીએ અમે તો. ના ના 100 વાગ્યો ના આયા 100 વાગ્યો ના તાન. કેટલું પતાયું? આ આટલે તે આટલા પહોંચ્યા છીએ. આ એક વાર પતાવીને આ બીજી વાર લીધી છે. મને અડતું જ નહીં ને. લે ભાઈ નેઠવાડું જ પડે કે ના નેઠે પણ જુઓ. આજ હોજ હુંડી પતી જાય ને આટલો વીઘો હે એટલે જો સરપંચ સાહેબ આ તો કોઈ ખાવાનું નહીં એટલે ફટલીને બીકો પતી જાય. મને ખબર છે ખાવાનું નહીં જો નેડવાનું છે. પતાવું ને શેરાઈ દો એટલે ફટ દે પતી. શેરાવાનું હતું વાવત જ લેવા. તો સરપંચ સાહેબ અમે 4 હાથ ના કરીએ બને એટલું કામ કરીએ અમે. અને કોઈ અમે કોઈ મશીન નહીં કે હા પતી જાય અમાર થાય મહેનત કરીએ છીએ. નહીં થાય અને જો મારી વાત સાંભળો શું કહો? એવું હોય ને હે. અમે પહોંચી ના વળતા હોય તો બીજો ગમે 4-5 મજૂર લેતા હોય એટલે તમારે પતી જાય વીકો. બીજો મજૂર લાવું 300 રૂપિયા તો આવવાના 900 ને 1000 પોકશે. કોક પ્લાન બનાવવો પડશે જુગાર કરવો પડશે મારે કોક. આ રેડો હું આવું છું હો. બતાવજો પાખત કોરાજી આમ ચાલુ કરાવજો. ચાલુ ચાલુ અમને લાવીએ ચાલશે ને જતી વેળાનો. ખટકો રાખીને મોકલજો. ચા ને પાણી હોવા. હા, 9 તો વાગે પછી કોમ કરો એ તો લાવું છું. ચાલી ઉતાવળ રાખી સીધું કે તું જોવા કદા કોણ ભાઈ મજૂરી આ તું સાથ આવજો. હા ગોકલે ભજન ગોકલે ભજન તો ભાઈ મને શું આવડે છે કે એકાદું તો ભો એકાદી કરી ભો. મારું બેટું એવું મગજ વાપરું ને તો પૈસા ના આલવા પડે અને કોમ ને હરી જાય મારું. જો ગાલિયા ગટુજી કેવું મગજ વાપરી છે. એકલા જ આયા મનવા એકલા જવાના સાથી વિના સંગ વિના. વાહ ભાઈ વાહ. બોલો ભાઈ. શું કહો લે તમે તો સરપંચ યા કેવું છે ભાઈ? તમે લાયકું ના ભાઈ મારી તો ઓકાતે નહીં એટલું યાર. આ મસ્કરી કરો છો ખૂબ યાર. ના લે આડો જોયા કે તો મહેમાન બેમન આ પેલા મહેમાન નો છે જોઈતા શું બંધ કરે છો? આ વિચાર છે હવે હવેલી બનાવું. આ જોવા જો મસ્કરી કરો હવેલી બનાવ. શું કઈ હવેલી બનાવશો? કોઈ ગમોનમ બનાવશો? સાપરું બનાવું છું મારે. ના ના હું જો ને કોમથી આવ્યો એક હા કોમ હતું તમારું. સરપંચ મુએ કોમ જ હોધું છું કે કોક આવે કા મજૂરી લઈ જાય તો હારું કહું પોસ પછી ભારું. ના નવરો આગું પાછું ઘેર કરું
કમ્પ્લીટ આવી જાય લ્યો. હા માપ લીધું માપ. એવું છે જુઓ એટલે ભાઈ નવું લાયા છે માવલે તમે જુઓ ને ખાલી હા ખુશ ખુશ થઈ જાઓ એવું લાયો. વાહ ભાઈ વાહ હેડો તાર હા હેડો શું બતાવો છો ઓ માપ ઘેર રાજી રાજી થઈ જાઓ. હાથું કે છો જુઓ આ તો કશું વાંધો નહીં હા બે લ્યો બે 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 તમને આપણું જ કરશે. ના વાંધો નહીં ડોશી આવ એ ડોશી પેલો કપડો લાવજે. હા શું છે તે આખો દાર ગોમમાં વટા ફેરા માર માર કહો છો અમારે પછી વિચારો પેલું ઘર બરનું પાસ કરવાનું કરો પછી કરશું કરશું સ્વાદી રાખો. લાયા છો શિખર કપડો હા જુઓ જો હા શક નહીં સારી વસ્તુ છે હો. here આ શિયાળો આવ્યો કે જુઓ આમ કરજો. હા હા યો મારા બેટા ભગત જેવા લાગો છો. વાત સાચી હો જોર લાગે છે નહીં વ્હાઈટ પેરન હા કાળું જેકેટ નેકડે કા ગોમમાં મેડા કા ચો લાગ્યા નહીં જોની લિયોલ જેવા આટલું મને નાશું ભલે એવું એવું હે? યો યા કરો સીધે તમાર માટે જ જીવ. હું વાત કરો મસ્કરી વાહ. મસ્કરી પાછા નહીં પડતા તમે એમ સરપંચ મશ્કરી નહીં હા આ તમાર માટે જ લાયો. યો આર્યું જેકેટ હા આ શર્ટ છે. બુસ્કોટ તો મુની પ્યા નહીં પણ તો છોકરા માટે લઈ હા. જજો. ને પેન્ટ હા ચાલશે કે નવવાની નું કમ્પ્લીટ છે. ઊંધું છે ઉભારો હમ કરી યાર આ હું ડોસી બધું ઠેકાણા વગરનું મિલ દીધું છે. ગોમમાં આવા સરપંચ હોય કે તો ગરીબો કોઈ દાર ગરીબ ના રહી યે આ તમે સારું આયોજન છો કમ્પ્લીટ કમ્પ્લીટ તમારું આયોજન છે લો હેલો લઈ આ સોકન પેન્ટ શર્ટ સોકા ના લે અને આ જેકેટ મારા પહેરીને નીકળે કમ યે આમ શો લાગે સલમાન ચોગન જો પણ હા ચોગન જો ઘેર કે નહીં લે આ જુઓ ને ઢોરા પછી ઇસ્ત્રી કરાવી પડશે એમને મલાઈ યાર. કેટલા દયાવાન છો તમે સરપંચ કેટલા દયાવાન છો હું તો કહું તમે હા ના 80 વર્ષ સુધી સરપંચ માં જ રહો તમારું બધું સપોર્ટ થી યાર. મારો તો આ જીવન સપોર્ટ રહેશે મારું યાર નિયમ છે હા કોઈ નહીં નહીં યાદ દેવાનું ઢોરા ઉપર ઇસ્ત્રી બિસ્ત્રી માર દે ડોસી હા પછી લઈ જો તમ તાર હમણાં હોય. સરપંચ સાહેબ યે. કશું વાંધો નહીં તમે તારે પછી ધોઈ બોઈ સ્ત્રી કરીને આજ મોકલાવો કાલ મોકલાવો ગમે તાન મોકલાવજો લે હું જઉં તાન હો શ્વાકન જો આપણ ઘેર જ્ઞાન નહીં દાનું સર મારે થોડું યાર કોમ છે થોડું છે વધારે નહીં યાર જો આપે તમે હા તે લે હેળો લે શેતમ જવું છે ઉભા હું ડોસી કહી હા, દઉં કહી. ડોસી આવ ના હોય ને હા. તો આ પોપટભાઈ ને લુગડો હાલવાનો તે ઇસ્ત્રી બિસ્ત્રી કરી દે ધોઈ બોઈ ને ઇસ્ત્રી કરી દે હમણાં વાટી લેતા જો તો લે હેળો તાન. લે હેડો હા તે પૂછો આ તમને ભજન ગાવાનો કેટલો શોખ પાવો? ભજન તો જો ને ભાઈ હું 8 વર્ષનો હતો ને તારનો મને શોખ કારણ કે મારા બાપો ભજન બહુ ગાતા મારા બાપાને અંગાત જતો હતો હવે હું નહીં જતો જાજો પછી ભજનમાં પણ હાલ પતવી દો શું પછી આખી રાત ભજન ગાજો શું પોપટભાઈ આ બાજુ આવો તમે એ નહીં જવું એ વાત ઉડી જાય છે પાછા હા હા એ તો આપણે કોમ શું હોય ખબર છે હા આટલું વીઘો છે ને હા રહ્યો બે હાથ ખરી નેડવાનો છે ખાલી આટલું જ કોમ છે આટલું જ ખાલું સારું વધારે છે ને કોઈ બહુ નહીં યાર માપનું જ છે હા એવું અને પતી જાય ને પેલી વાર દેખાય ને વાર ચોફેટ ઓ વાર ખાલી હોશ કરી દેજો કશું વાંધો નહીં સરપંચ જુઓ Yeah. તમે અમાર ગરીબોનું હાસવો બધો ને અમને ગરીબોનું હાસવો ને Yeah. તો મારે આ ફરજ આવે છે કે તમને થોડું કોમ કરી આલું તો તમને સારું લાગે તાન અને મારા
ફરજ આવે છે તાના ફરજ આવે છે બધા માણસ યાર તમારા જેવા ના હોય કે ઓવા. લા, લ્યો પાવડો. પાવડો લાવજો. હો પછી યાર પાણી હા. મોકલાવું છું જેકેટ ને બેકેટ હતા ખરીદવા જઈએ કા એટલે રૂપિયા 2,000 રૂપિયા થાય પણ યા બીગો છે હમણાં હાલ હમણાં પતાવી સીધો ઘેર ભેગો થઈ જો પેલી મમ્મી વાત તો બહુ વધારે નહીં હાલ પતાવી દેવું છે ઉચ્ચ કાલે કું આવે તો સરપંચ સાહેબે તો મારો બેટો પોપટ તો જો ઘા કરતો મંડે છે હા પતી જ જવાનું એક અડધા કલાકનું કામ છે વાનું રે ઊંચા કાલી લાગે હે પણ આપણે તો મજૂરી કરે ને આપણે મજૂરી જેવું કામ કરવાનું આપણે જેવું કરવું શાંતિ શાંતિ હતો તો ઊંચા કાલી લાગે લગભગ પતી જ ગયું છે બધું આમાં ના હોય ને ધાર્યું લઈ આવું ઘેર જઈને સરપંચના અને આ વાડ ચોખ્ખી કરી કા એટલે પતી જાય હા ભાઈ પોપટલાલ વર્ગા એટલે બધું શાપ એકી બાજુ ટહન મંડી ગયો તો ફૂલભાઈ હા બધા એટલે પોતે તો બધું પૂરું કરી નાખ્યું લે મારો બેટો જબ્બર કામ કરી લેવાની તો હા ને ના આપણે ઉચ્ચકમાં કીધું ના લ્યું તો હવે આપણું તો શું કામ હતા તે આપણે તો અહીંયા અડ્યા હતા ને મેં ચા પીતા ભેગા થઈ ગયા હતા ને ખાધ્યું નહીં આવવાનું આપણી મજૂરી લઈને નીકળી હવ લ્યો એને પોય તો આવી જાય ઈકા ફોનમાં ચાલ લઈ ટોટલ ના ખાતા આ સરપંચને ચો નાખવી વાડ હોરાઈ જઈશ હા મને હવે તો આટલું પતાય ને મેં કામ કરવા દે મને એ રો યાનો મારું એમ નથી બન્યું ભાઈ જેટલો ના વીઘા વેકી રે માર્યા છે મારા ભાઈ ચમ ભાઈ વેલા આઈ યાર ટાઈમ થઈ ગયો થઈ ગયો જેડો મજૂરી આ પૈસા લો લાવે હું નીકળી બેહવાનો ટાઈમ નહીં થાય મજૂરી જો આલે જ ન છો નાહી જવાનું પણ હું અમારે જો ઘરમાં મરચું નહીં તેલ નહીં આ તમે આલો તો ઘરમાં મરચું ને તેલ આવે કે તા ને આ તું જઈને ગલ્લે લેવા જવું પડશે કમ્પ્લીટ જ હતું અમાર તો મજૂરી જઈએ ને અને મારે તો ખબર ને ડોશી પીવર જઈ છે એટલે રોધવાનું બોધવાનું બધું મારે હોય પણ એ શું કોમ છોડીને નાહી જવાનું આ રહ્યું ઘર શું જતો રહેવાનું આલી વધો નહીં પણ આ કશો તો વાંધો નહીં Yeah. તારે ને કરીએ તમે બીજું કરીએ જવું છે. તાનું કરીએ આ રહ્યા ને કાલે મારો અમે કાલ કોમ જ છે શું કહું? મકઈ મકઈ યો વાટવાની છે એવું છે એમ યા તો કશો વાંધો નહીં તને બે ગાલ દેજો પછી બીજું તો કહીએ તને અમે ઈમો છો શું કેવું ફૂલભાઈ યા અડધા હાલ્યા હોય તો લે કાલ ભેગા આલી પછી એ તો સમજી સારું હેડો ચો ઉતાવળ છે આ ના ના અમાર તો અને કલ્લો ચાલ લીધી હો ચાલી દીધી પેલું ને તો માર કોઈ લાઈ દે ત્યાં પેલી બે રહી માર જોટાઓ લઈ હો હા બીજું હાલે ચા પીવો જ બે હો નહીં પાવાનું છો બેસી બે દાડા પડી રહ્યું તો મારા બેગમાં બે ત્રણ વધી ના આયા છે હાલ શું કોઈ ગમેલી થોડા નાઈ જઈએ લ્યો આ પૈસા હાલવાના હતા તોય નાઈ ગયા વહેલા વહેલા એના કરતા પેલો માર મફતનો મજૂર ના હારો
હજુ કોમ કરે છે બાપડું બહુ સારું હો લાકડીઓની ગજા બે નારીઓ લીધી આદરી તો આદરી જોની બીજી વાત ના હોય. તમારી તો વાત ના થાય હો જો Yeah. સરપંચ સાહેબ કોમ આદરી હોય ને તો પૂરું કરવાનું આપણો નિયમ એવો સહી અડધો કલાક વધારે મજૂરી કરી અને શેઢો સટાસપ અરે ઉઘા પગે હેડો બધું કમ્પ્લીટ કોટો ના વાગે વાહ ભાઈ વાહ તમારી તો ખરેખર વાત ના થાય મુજબ વાતો તો મારી આપલા વાતો થાય તો મને ખબર હે કે યા તાને કોમ જ ભાઈ પાછો નહીં પડતો હું કોઈ દાડે. સીટ બે ચાપવાની કરી કશું નહીં વધુ નહીં મારા હું Yeah. મોડું થાય સાહેબ પણ હા તો પેલો લુગડો હવારે બતાવ્યો તો ને લાવ હું નીકળું જેકેટ ને એવું કઈ બોલું કાઢજો યા હા એ લુગડો હતો તે ઈસ્ત્રી ધોઈ બોઈને કમ્પ્લીટ કર્યો હા મારો હારો ટપક્યો હારો ટપક્યું યો પછી મારે જ નતો આલો હા પણ મારે ડોશી આલી દીધો યાર આલી દીધો ચાલ એ તો નવો લેવા તૈયાર થયો એ સરપંચ સાહેબ આવું આવું ના હોય હવારે હવારે મને બતાવો છે યાર બુકિંગ થઈ ગયો તો પણ હું શું કરું ડોશી આલ્યો તમે ખરા માણસ છો કે લાલચમાં લાલચ આખું કોમ બધું શેતરનું વાત આજી છે કેટલું કોમ કરીને આવ્યો મારે જ પણ જો આલવો હતો જીદનો ભરેલો છે યાર એ. આ તો ખરેખર આ તો દોતી હારી છે બોલો ને કે તમે સરપંચ છો મારી છે મારી છે કશું હતું નહીં તમે છેતરી જાઓ ને અમારે કશું કહેવું નહીં બરાબર અને બીજો કોઈ લુગડો હોય તો મોકલાવજો શું આ ક્ષેત્રે છેતરી જ જ્યાં કે તાના મને બતાવ અને આલ દીધો તમારે હારાન હા રેડો તો બીજો જોઈએ હો બોલું તો કાઢવું પડે કે પૈસા ના આલવા પડે ને મફતમાં કોમ થાય હા અને મજૂર પેલ બાજુ વાઢી છે વાહ હજુ તો મજૂર ચો આયા છે નહીં આવ્યો હજુ ના નહીં આયા મારું બેટું આમ તો સવારે 6 વાગે આવી જતો અને આ 10 વાગે તોય આવ્યો નહીં નક્કી કોક દાળમાં કાળું છે ડોશી ના હોય ને ડોશી હા જેટલું વધારે ને એટલું બે હાથથી વાઢે હું ના હોય કાળું જ ભેગો થતા આવું હા જતો હો? આવજો હારું બોલાવતો આયા આવજો. વગર રહ નહીં પણ કોક લાગે લોટો છે એ જલ્દી પાછા વળજો ભાઈ આવ્યો ભાઈ એ આવો સરપંચ સાહેબ આયા કે તમે ના આયા એટલે અમે આયા શમા તૈયાર બૈયાર થઈને છો જોનમાં જો હાકું કોઈ જોનમાં નહીં જતા અમે બોલો કોમું જેમ ના આયા મારી મરજી એમાં ના હોય તો ના આવીએ ઓહો અમારી મરજી એટલે અભિમાન આવી ગયું લાગે છે અમુ તમને અભિમાન નહીં માણસો એવું કરી છે ને એટલે મારે એવું કેવું પડે છે હો અમે આખો દારો 300 ને 350 રૂપિયા કૂટાઈ મરીએ અને બીજા આવીએ 1000 રૂપિયા દો તમે લ્યો કના આલ્યા તમને ખબર છે કે કના આલ્યા મારું પીડું હું તો મફતમાં કોમ કરાયું છે અને આ કે હજાર આલ્યા કના આલ્યા છે આ પોપટના તમે નહીં આલ્યા હા? 1000 રૂપિયા એ પોપટ અમને બતાવી જો કે જો કે હું મજૂરી છું તો 1000 રૂપિયા આલ્યા છે આ પોપટે કીધું બે 500 ની બતાવી તો બીજું ચેવું આ તો તમે કહેતા ના અમે આખો દારો ગધા મજૂરી કરી 300 રૂપિયા આલ્યા લ્યો આ જો આલે છો હે કે કાલ આલે એ 300 રૂપિયા મારા કેવું નહીં એટલે રહેવા નહીં આવો ના ના નહીં મારું બીડું આ લઈ જવું તો 1000 આલવા પડશે પોપટ જોઈ બબરો. યા તમારે મજૂરી બોલાવવા તો 1000 રૂપિયા મને આલવાના અને 1000 રૂપિયા મને આલવાના બસ. તો આવીએ બાકી અમે આવીશું પગ નહીં નહીં મિલ લે તમારા ખેતરમાં આ ચોખ્ખી વાત અમુક 50 રૂપિયાનું કામ કરતા નહીં હરખું અને 1000 રૂપિયા લેવા છે તમને જો સરપંચ સાહેબ પાલવા તો બોલાવો ન કરાવવા દો ઓહો મારું બીડું 1000 રૂપિયા આલવા જ પડી ગયું અને આ પોપટ જોડી જવા દે હું મને જ દાંત વાળ્યો શકું વાહ ભાઈ વાહ જબરા નીકળ્યા તમે તો હો. સમશવા ને કરે તાન હા પેલા
કાળુભાઈ હા અને ફૂલાભાઈ નું કીધું તું તું એ મારી મજૂરી નહીં આવતા. તે હું શું કરું? મજૂરી ના આવે તો હું કોઈ હાથ પકડી લઈ દઉં જો સરપંચ નહીં મજૂરી કરવા જો એમ કહું? વાત કરો છો તે એટલે તું કોઈ નહીં કીધું. એ તો પછી તમે મન બનાય એટલે અમારે ખબર છે કે આખા ગામમાં મગજવાળો હું શું ભલે ને તમે સરપંચ રહ્યા. યા. હા ઓવા હું શું 1000 હાલે તા તને શું હાલે? તે રૂપિયો આલ્યો તો કે જેકેટ આલ્યું તું? તે કીધું તું કે આવું થયું છે ના હાલું. એ તો મેં સરપંચ બનાવવા રહેવા દે બધી ખબર છે ગામમાં કોણ શેવું છે ને એ બધી ખબર છે એટલે પછી આ ઓનો થોડો ગહવા નાખું છું હું એ ઓનો. હા હું કહું છું હા ના હોય ને હા લે હજી માંગા તું કહી દેજી. એમ ના આવા વાત કરો છો એમ થોડા આવતા છું. અને 1000 રૂપિયા માંગુ છું. તે હાલો 1000 રૂપિયા હાલો હાલો જો 300 રૂપિયા મજૂર ને 1000 રૂપિયા હાલવાના. તે હાલવા પડી ના ભાઈ એમને થોડું આવતું છું. આપણે જે થયું ને હા જેકેટ વાળું ને બધું હા હાસું તું કહી દે તો આવી રે. કશું હતું ને 1000 રૂપિયા લાવો 1000 રૂપિયા હાલો અને આવું અંગાત તમે અંગાત આવો. પોપટ આજ તું ચાલાકી કરી ગયો છું. હાજે રે જો પાંચ મારા દાદાને ઓળખતા કે તમે વરવા બાને? જો હા પછી મારા ભાને મારા પપ્પાને ઓળખતા છે મારા બાપા ઓળખું છું બધાને. બધા ને બુદ્ધિશાળી હતા પછી હું એ થોડો બુદ્ધિશાળી હું એમ નહીં. હા 300 રૂપિયા હાલું લે જ કહી દે. જો સરપંચ 300 રૂપિયા હું આજે નહીં આવું કાલે નહીં આવું 1000 રૂપિયા હાલવા હોય ને તો હું આવું નકા બાકી નહીં આવું. હા ઓવા ભાઈ બનાયા ગનો ને મને નહીં હલવાનો શું 1000 રૂપિયા હાલવા જ પડશે. આ કોઈ ક્યાં તો નહીં પાછું હા લાવ હા કોઈ ક્યાં તો નહીં. ના કહું હેડો હાચું કહી દે લે. જેમ હું આવું સ્વાગત ભાવ છે ત્રીજો તો લે હાલ હેડો મને બનાવો.